ખાલી વાત એ છે કે મોટા ભાગના લોકોને એજિંગથી શરમ આવે છે, વાળ થોડા ધોળા થઈ જાય, ચહેરા પર કરચલી આવે, અને ત્યારે આપણે શોધીએ છીએ કે એવી વ્યક્તિને જે આપણને ફરીથી ચમત્કાર કરીને જુવાન કરે. કોણ છે આ? એક નવી બ્રાન્ચ છેલ્લા 10 વર્ષમાં ડેવલપ થઈ છે. એ બ્રાન્ચ છે કોસ્મેટિક સર્જરીની બ્રાન્ચ. બોટોક્સ, ફિલર્સ, ટમીટક, નોઝ જોબ, આવી કેટલી બધી વાતો, ભાષાઓ, વ્યાખ્યાઓ આપણે ગૂગલ પર પણ વાંચીએ છીએ. કોઈક હિરોઈને લિપ્સ ફિલ કરાવ્યા છે, કોઈક હિરોઈને ગાલમાં ફિલિંગ કરાવ્યું છે, કેટલીક હિરોઈન હસી નથી શકતી, કેટલીક આવી લાગે છે. કેમ? તો કે કોસ્મેટિક સર્જન પાસે ગઈ. આજે હું પણ આવી છું એક કોસ્મેટિક સર્જન પાસે, પણ કંઈ કરાવવા નથી આવી, એમને મળવા આવી છું. હી ઇઝ અ વન્ડરફુલ પર્સન ટુ મીટ, મીત પોદ્દાર. અમે એક પાર્ટીમાં મળેલા અને પછી અમે ખૂબ બધી વાતો કરી, અને ત્યારે મેં એમને કહ્યું કે મારે તમારો ઇન્ટરવ્યૂ કરવો છે એવા લોકો માટે જે લોકો કોસ્મેટિક સર્જરી વિશે ખૂબ મિથ, ગેરસમજણ ધરાવે છે, જે લોકોને ખબર જ નથી કે કોસ્મેટિક સર્જરી શું છે. તો ચાલો આજે મળીએ ડૉક્ટર મીત પોદ્દારને. એક કોસ્મેટિક સર્જન છે અને અનેક સેલિબ્રિટીઝ સાથે પણ કામ કરી ચૂક્યા છે. ચાલો એમની સાથે વાત કરીએ. હાય, વેલકમ. થેન્ક યુ સો મચ. તો મારે સૌથી પહેલો સવાલ તો એ તમને પણ પૂછવો છે કે કોસ્મેટિક સર્જરીની બ્રાન્ચ કેમ? સો કોસ્મેટિક સર્જરી ઇઝ નોટ અ સેપરેટ બ્રાન્ચ ઇટ સેલ્ફ. હું પહેલાં એક પ્લાસ્ટિક સર્જન છું. પ્લાસ્ટિક સર્જન બનવા માટે મેં MBBS, જનરલ સર્જરી, પછી પ્લાસ્ટિક સર્જરી કરી. પ્લાસ્ટિક સર્જરી ઇટ સેલ્ફ હેઝ 9 સબ બ્રાન્ચીસ. આ બધાને ખ્યાલ નથી હોતો. એટલે જ મેં આ પૂછ્યું. એક્ઝેક્ટલી. સો ટ્રોમા સર્જરી, બર્ન્સ સર્જરી, પછી કેન્સર પછી ઓન્કોપ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે, નસની સર્જરી, આવી રીતે અલગ અલગ નાની નાની વસ્તુઓની સર્જરીઝ જે વધારે સારી રીતે કરી શકે એને પ્લાસ્ટિક સર્જન કહેવાય. અને એમાંથી એક બ્રાન્ચ છે કોસ્મેટિક સર્જરી, જેમાં તમારી પાસે પેશન્ટ માંદગી લઈને નથી આવતા. એ મારા જેવા ચાલતા ફરતા માણસો છે જે કાં તો નોર્મલ દેખાવા માગે છે કાં તો થોડુંક એન્હાન્સ થવા માગે છે. એટલે મારા પેશન્ટ્સને હું પેશન્ટ્સને ક્લાયન્ટ્સ કહું છું. વધુ સુંદર દેખાવા માટે આવે છે. સો અમે એઝ અ કોસ્મેટિક સર્જન શું કરીએ છીએ, ઘણી બધી ગેરમાન્યતાઓ છે એના વિશે. લોકો ગોસિપ્સ કરતા હોય છે. ઇનફેક્ટ મને પણ જ્યારે ગ્રીટ કરવા આવે, મળવા આવે, ત્યારે પણ દે વુડ બી લાઈક તમે તો બ્રેસ્ટ સર્જરી કરો છો નહીં, તમારી પાસે તો આવા પેશન્ટ્સ આવતા હશે. સો વોટ વી ડુ એઝ અ કોસ્મેટિક સર્જન, અમે લોકો તમારા બોડી પર ચામડીમાં, વાળમાં કોઈ પણ જગ્યાએ આપણે વધારે સારી રીતે સુધારી શકાય, અગર લેટ્સ સે રિસીડિંગ હેરલાઇન, ટાલ છે, એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું, ઉંમરના ચેન્જીસ દેખાવા લાગ્યા છે અને તમે થોડીક, આપણે એજિંગ સ્ટોપ ના કરી શકીએ, એજિંગ રિવર્સ ના કરી શકીએ, પણ થોડુંક સ્લો ડાઉન કરી શકીએ, રાઈટ? તો ફેસ લિફ્ટ કરવી, નાકનો આકાર સુધારવો એટલે રાઇનોપ્લાસ્ટી કરવી, બ્રેસ્ટ સર્જરીઝમાં બ્રેસ્ટ સાઇઝ વધારવી, બ્રેસ્ટ સાઇઝ ઘટાડવી, એ સિવાય શરીરમાં એક્સેસ ચરબી હોય જે તમે ડાયટ કે વર્કઆઉટથી પણ નથી ઉતારી શકતા, એના માટે અમે લાઇપોસક્શન કરીએ. ઘણી વખત વધારે પડતું વજન ઉતારીને કે પોસ્ટ પ્રેગ્નન્સી શરીર લચી પડ્યું હોય એને ફરીથી ફિટ કરવા માગીએ. બેઝિકલી તમને તમારી ઓન સ્કિનમાં કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો અને તમે જે પ્રકારે દેખાવા માગો છો, જે પ્રકારના કપડામાં તમે કોન્ફિડન્ટ ફીલ કરો, એ તરફ મદદ કરવા માગીએ છીએ. તો આ બોટોક્સ અને ફિલર્સ શું છે? બોટોક્સ એક જાતની દવા છે. ઇટ ઇઝ અ બ્રાન્ડ નેમ, શોર્ટ ફોર બોટુલિનમ ટોક્સિન. નામ સાંભળીને ટોક્સિન લાગે, બટ ઇટ ઇઝ અ મેડિસિન જેને ઇન્જેક્ટ કરવામાં આવે ફેસમાં. એ તમારા ફેસના મસલ્સને કંટ્રોલ કરે અને તમારા જે મસલ્સની મૂવમેન્ટના કારણે રિંકલ્સ પડે છે, હું અત્યારે આમ કરું છું ને અહીંયા કપાળ પર જે રેખાઓ પડે છે, હું ગુસ્સો કરું છું તો અહીંયા જે લાઇન્સ આવે છે, લાફ લાઇન્સ, ક્રોઝ ફીટ, એ લાઇન્સના કારણે ઉંમર દેખાતી થાય કોઈ પણ વ્યક્તિની. આજે હું તમને ફર્સ્ટ ટાઈમ મળું છું તો હું તમને કાજલ બેન કહું, કાજલ દીદી કહું, કાજલ આંટી કહું, એ આપણે કઈ રીતે નક્કી કરીએ? તો વી લુક ફોર સચ સાઇન્સ સબકોન્શિયસલી કે આ માણસની ઉંમર શું હશે. તો પીપલ આર યુઝ ટુ લુકિંગ એટ ધીઝ સાઇન્સ અને આના કારણે તમારી એજિંગ દેખાય છે. સો બોટોક્સ ઇઝ સચ અ ડ્રગ વિચ યુ ઇન્જેક્ટ અને તમારા લાઇન્સ બધા ગાયબ થઈ જાય અને ઇટ સ્ટેઝ લાઇક દેટ ફોર 5 months. ઇટ ઇઝ નોટ પરમનન્ટ ઓફકોર્સ. ફિલર્સ એક વાક્ય, એનું મતલબ જ શું છે? ફિલર આપણે કોઈ પણ ખાલી જગ્યા ભરવા માટે યુઝ કરીએ, એવી રીતે ફિલર એક એવું ઇન્જેક્શન છે જે ખાલી જગ્યા ભરવા માટે યુઝ થાય. આંખોની નીચેના કુંડાળા છે, લાફ લાઇન્સ છે, ચિનમાં ડિમ્પલ પડતું હોય કોઈને અને એ ના ગમતું હોય તો એને આપણે ભરી શકાય.
એવી જ રીતે જો લાઇન વધારે પ્રોમિનન્ટ સારી કરવી હોય, કોકના નાકનું આકાર આડું અવળું છે એને સ્ટ્રેટ કરવું છે, ચીક બોન્સ સારા પ્રોમિનન્ટ કરવા છે, એ જગ્યાઓને ફિલ કરવા માટે ફિલર્સ યુઝ કરવામાં આવે. સો આ પ્રોસેસ ગુજરાતમાં થાય છે? અરે એબ્સોલ્યુટલી, ગુજરાત ઇઝ એડવાન્સિંગ લાઈક એનીથિંગ. અને these are relatively newer things. તમે કદાચ 20 વર્ષ પહેલાં ઇન્ડિયામાં આવું બધું થશે એવું વિચારી પણ નહોતા શકતા. અત્યારે કોસ્મેટિક સર્જરી ઇન્ડસ્ટ્રી જે છે ઓલ અક્રોસ સર્જરી, હવે તો ઇટ ઇઝ લાઈક એવરીબડી વોન્ટ્સ ટુ ડુ ઇટ. કાજલબેન, ઓલ અક્રોસ ધ વર્લ્ડ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ વર્થ 6 લાખ કરોડ રૂપીસ. એકલા ઇન્ડિયામાં 10 લાખ સર્જરી 2023માં થઈ છે. એટલે એવી જે માન્યતા છે કે ખાલી સેલિબ્રિટીઝ કરાવે એવું નથી. નોટ એટ ઓલ. આઈ વિલ જસ્ટ ટેલ યુ, એકલા ઇન્ડિયામાં ગયા વર્ષે જ 10 લાખ કોસ્મેટિક સર્જરીઝ થઈ છે. તમે એને આ આંકડાને જ્યારે એક્સ્ટ્રાપોલેટ કરો છો, જુઓ છો, 365 દિવસમાં 10 લાખ સર્જરી એટલે દર 30 સેકન્ડે એક સર્જરી થઈ છે. મારું આ વાક્ય પૂરું થયું એટલામાં કહો કે ઇન્ડિયામાં એક સર્જરી કરાવી. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ લિમિટેડ ટુ એક્ટર્સ એન્ડ સેલિબ્રિટીઝ એન્ડ ક્રિકેટર્સ. તમારા જ સર્કલમાં તમે 100 લોકોને પણ ઓળખતા હો ને તો ધેર આર વેરી હાઈ ચાન્સીસ કે કોકે કંઈક ને કંઈક કરાવ્યું છે, રાઈટ? સો ઓફકોર્સ બધાની નીડ્સ અલગ હોય, નેસેસિટીઝ અલગ હોય. નોટ એવરી વન વોન્ટ્સ ટુ લુક લાઇક એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ. ધેર આર સો મેની પીપલ who just wish to look normal. મારે તમને એ પૂછવું છે કે આ ફિલર્સ કે બોટોક્સ કરાવવું એ શરમની વાત કહેવાય, કોઈને કહેવાનું નહીં, એવી કેમ એક સમાજમાં માન્યતા છે? સો આનું એક છે ને, એક પ્લાસ્ટિક સર્જરી શેમિંગ કરીને એક ટર્મ છે કે જે લોકો આને પ્લાસ્ટિક સર્જરી કરાવી, હાય આ માણસ કોન્ફિડન્ટ નહીં હોય એના લુક્સમાં, અને આ કેટલો અંડર કોન્ફિડન્ટ હશે. અને તમે જોતા હશો સોશિયલ મીડિયા ઉપર મીમ્સ આવે છે કે આ ફલાણી એક્ટ્રેસ પહેલાં આવી દેખાતી હતી, હવે આવી દેખાય છે. હમણાં જ એક એક્ટરે ચિન ઇમ્પ્લાન્ટ કે ચિન ફિલર્સ કરાવવાનું કબૂલ્યું તો એ એટલું બધું વાયરલ થઈ ગયું. પીપલ લવ ટુ ગોસિપ. યુઝ્યુઅલી આ દેખાડે છે કે કેટલી ગેરમાન્યતાઓ છે અને લોકો કેમ ગોસિપ કરે છે આના કારણે. કારણ કે એક વસ્તુ છે કે એવા જ લોકો ગોસિપ કરે, એવા જ લોકો આની અગેન્સ્ટ હોય જે કાં તો પોતાની પાસે રિસોર્સિસ નથી આ કરવા માટે, એની કોસ્મેટિક પ્રોસિજર, ઓર બીજું કે પોતાના ઓલ્ડ ઓર્થોડોક્સ ફેઝમાં એ લોકો એટલા બધા ઢળાયેલા છે કે એ લોકો કશું નવું જાણવા જ નથી માગતા અને એ ધારીને બેઠા છે કે ભાઈ આવું જ હોવું જોઈએ અને આ બધું ખોટું છે. એક એક્ઝામ્પલ આપીશ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે નવી ગાડી લેવી કે ના લેવી. તમે મને પૂછો છો કે મિતભાઈ એક રોલ્સ રોયસ વિચારું છું લેવાનું, અને હું તમને કહું કે કાજલબેન મારી પાસે મારુતિ છે, ઇટ વર્ક્સ જસ્ટ એઝ ફાઇન, સનરૂફ છે, સ્પીકર છે, સરાઉન્ડ સાઉન્ડ છે, શું કામ તમે ખાલી 5-5 કરોડની ગાડીઓ લો છો? એમ ગાંડ પણ છે આ બધું. તો હું તમને નેગેટિવલી મોટિવેટ કરીશ, પણ જો મને કોઈ મફતમાં રોલ્સ રોયસ આપે તો હું ના પાડી છે ને કે ના ભાઈ, આઈ એમ હેપી વિથ માય મારુતિ. સો ઇન જનરલ આ જે પ્લાસ્ટિક સર્જરી શેમિંગ છે, that is what demotivates others કે ભાઈ મારે આ બતાવવું નથી કોઈને કે મેં શું કરાવ્યું છે, મેં ફિલર કરાવ્યા છે કે મેં બોટોક્સ કરાવ્યું છે. તો એની સામે પીયર પ્રેશર પણ છે. Exactly. There are patients who have come to us who tell us કે મારા સર્કલમાં બધા જ કરાવે છે, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે, બોટોક્સ કરાવ્યું છે, અને they belong to rich circles, અને મારી પાસે પણ છે પૈસો, મારે પણ કરાવવું છે તો મને કરી આપો. 30-year-old ladies which do not have any wrinkles કે કોઈ જરૂર નથી બોટોક્સની, પણ એમને ખ્યાલ જ નથી બોટોક્સ શેના માટે છે, બસ મારે કરાવવું છે બોટોક્સ એમ. તો આવું થાય ત્યારે તમે શું કરો? સો ઇટ ઇઝ અવર ડ્યુટી એઝ અ ડોક્ટર ટુ ટેલ ધેમ, ટુ એક્સપ્લેન ધેમ વોટ બોટોક્સ કેન ડુ, વોટ ઇટ કેનોટ ડુ, અને તમને જરૂર પડશે તો ક્યારે પડશે. સો મેઇન આ જ છે કે મિથ્સ શેના કારણે છે, તમને ખ્યાલ જ નથી કે આ વસ્તુ શેના માટે યુઝ થાય છે, અને તમે એના અગેન્સ્ટ બોલો તો દેટ ઇઝ અનફેર ફોર ધ એન્ટાયર સમાજ એઝ વેલ. કારણ કે આના વિશે નોલેજ તમને ત્યારે જ મળશે તમે જ્યારે જાણકાર માણસ પાસે જ જાઓ. હા, તમને જરૂર નથી લાગતી કે આ વસ્તુ મારે કરાવવી જોઈએ, ઇટ ઇઝ ફાઇન, પણ જે કરાવી રહ્યા છે એને શેમ કરવાનો તમને કોઈ અધિકાર જ નથી. અને આના કારણે જ જે લોકો અમારી પાસે આવે છે દે આર નોટ વેરી કમ્ફર્ટેબલ. અને અમારા તમે ક્લિનિક્સ જોશો, દે આર અ સ્મોલર સેટઅપ જેની અંદર પર્સનલાઇઝ અપ્રોચ હોય. વી ટ્રાય એન્ડ મેક શ્યોર કે 2 પેશન્ટ્સ એક સાથે ના આવે, સો ધેટ બધા પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહી શકે. મારું હોસ્પિટલનું નામ છે સવાના એસ્થેટિક્સ. સવાના ઇઝ બેઝિકલી અ વાસ્ટ ઓપન ગ્રાસલેન્ડ that comes out of my love for wildlife. The logic behind keeping the name Savannah was
મારું પર્સપેક્ટિવ એવું છે કે વાઇલ્ડ લાઈફ જે ધ એનિમલ્સ દેટ આઈ લવ એ લોકો કેવું બિંદાસ ફરી શકે છે પોતાના હેબિટેટમાં, અને આઈ વિશ કે હું એવી પર્સનલાઇઝ સેન્ચુરી આપી શકું મારા ક્લાયન્ટ્સને કે દે વિધાઉટ એની ફિયર ઓફ જજમેન્ટ દે કેન કમ ટુ અસ એન્ડ ટોક અબાઉટ વોટ ધેર ડીપેસ્ટ ઇન્સિક્યોરિટીઝ આર, કે ભાઈ મને સો વોટ ડુ યુ થિંક વિમેન કમ મોર ટુ યુ? So સ્ત્રીઓ વધુ આવે છે this તમારી is પાસે? one of the most common questions that I get. તમારો તો 90% ક્લાયન્ટ્સ ફિમેલ્સ જ હશે નહીં, પુરુષો તો ક્યાં કરાવે એવું બધું? એમ એવું નથી. ઇફ નોટ મોર દેન વિમેન, એટલીસ્ટ 50-50% બંને ટાઈપના પેશન્ટ્સ આવે છે. મેલ્સ પણ પોતાના બોડી માટે એટલા જ જાગૃત છે, અને અમુક એમના પ્રોબ્લેમ્સ અલગ હોય. મેલ્સ મોસ્ટ કોમનલી અમારી પાસે આવે છે રિસીડિંગ હેરલાઇન માટે, હેર ટ્રાન્સપ્લાન્ટ માટે. ઇફ દે હેવ એક્સેસ ફેટ મે બી ઇન ધ એરિયા ઓફ ચેસ્ટ, જેને કહેવાય ગાયનેકોમાસ્ટિયા, તો ગાયનેકોમાસ્ટિયાની ટ્રીટમેન્ટ, કારણ કે દે ફીલ કોન્શિયસ, જેટલું તમે ટ્રાવેલ કરતા જાઓ, અપર ક્લાસીસમાં જતા થાઓ, ત્યાં તમે જુઓ છો કે વર્લ્ડ કેવી રીતે આગળ વધી રહ્યું છે. ત્યાં તમે કદાચ બીચ પર ગયા અને યુ આર સીઈંગ દેટ એવરીવન ઇઝ ફિટ એન્ડ ડુઈંગ વેલ, અને તમારે ત્યાં શર્ટ કાઢવામાં શરમ આવે છે, તો પુરુષો પણ આવે જ છે. ઇનફેક્ટ વી હેવ સો મેની પેશન્ટ્સ હુ આર કપલ્સ, હસબન્ડ વાઇફ બંને સાથે આવે છે, અને દે આર લાઈક, ડૉક્ટર વી વોન્ટ ટુ સ્પ્લર્જ ઓન અવર સેલ્સ. એટલે ઇટ ઇઝ અ મિથ કે ખાલી છોકરીઓ જ કરાવે છે. સી ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ લાઈફ કે દરેક માણસને સારા તો લાગવું જ છે. આપણે સારા કપડાં પહેરીએ, મેકઅપ કરીએ, કે તૈયાર થઈને ક્યાંય જઈએ, સો એવરીબડી વોન્ટ્સ ટુ લુક ગુડ. બટ એટ ધ સેમ ટાઈમ એવરીબડી થિંક્સ કે સારા દેખાવા માટે મેડિકલ હેલ્પ લેવી એ ક્યાંક કશેક સાચું નથી, બરોબર નથી, કરેક્ટ નથી. એ જે વિચાર છે એને તમે ડોક્ટર તરીકે કેવી રીતે નગેટ કરશો અથવા કેવી રીતે બદલશો? સી, આ જે એક બીક છે ડૉક્ટર પાસે જવામાં મેડિકલ ફિલ્ડથી, દેટ ઇઝ વેરી વેરી ડીપ રૂટેડ. આપણા એટલીસ્ટ ઇન્ડિયન કલ્ચરમાં ડૉક્ટર્સ પાસે જવું એટલે લોકોને એ બીક લાગે કે ડૉક્ટર્સ પાસે જશો એટલે આટલું લાંબુ બિલ બનશે, સફર કરવું પડશે, ભોગવવું પડશે. ડૉક્ટર પાસે યુઝ્યુઅલી માણસ ક્યારે જાય? જ્યારે તમે પથારીવશ છો, હાડકાં તૂટી ગયા છે, આંતરડામાં કંઈક થઈ ગયું છે, અને તમારી પાસે છૂટકો જ નથી, જવું જ પડશે, અને તમે ડૉક્ટર સાહેબ કંઈ પણ કરીને ઠીક કરી આપો, મને બસ આ દુખાડો મટાડી આપો એમ. અને એ એક જાતની મેડિકલ પ્રેક્ટિસ હતી. હવે એઝ ટાઈમ્સ આર ઇવોલ્વિંગ, લોકો જે કપડાં પાછળ, પોતાના લુક્સ પાછળ, જે સલોનમાં જઈને ટ્રીટમેન્ટ્સ કરાવી, દેર આર સો મેની થિંગ્સ વિચ આવી સલોન ટ્રીટમેન્ટ્સ કેનોટ આઈ મીન લેટ ઇટ ગો. જે ટાલ માટે પહેલા વિગ્સ પહેરતા હતા લોકો, હજી પણ પહેરે છે ઘણા લોકો. ખબર પડી જાય છે કે આ વિગ છે, જે ટ્રાન્સપ્લાન્ટમાં ખબર નથી પડતી. સો બેઝિકલી વિગ પહેરીને તમારી હેરલાઇન જે સ્ટ્રેટ દેખાઈ આવે છે, યુ ગેટ દેટ કોન્ફિડન્સ કે ભાઈ મારા માથે વાળનો જથ્થો છે. but you are not fooling anyone. People know that this is a wig, right? In fact, this gives out a wrong impression કે આ માણસને ઇન્સિક્યોરિટીઝ છે એટલા માટે આ વિગ પહેરીને બહાર ફરે છે. પણ no judgment to anyone, to each one their own. Not everyone can gather the courage to even meet a doctor. Exactly. Body shaming કે look shaming ની વાત નથી કરતા. So there are so many billionaires who are like Jeff Bezos, he is very very confident in his own skin, and there are people like Elon Musk જે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. So to each one his own. પણ હા, ડૉક્ટર્સ પાસે જતા કેમ ખચકાય છે આપણે વાત કરતા હતા, તો ત્યાં ક્યાંક ને ક્યાંક વાંક ડૉક્ટર્સનો પણ છે, ક્યાંક ને ક્યાંક વાંક પેશન્ટ્સનો પણ છે. હજી મારી પાસે જે અમુક પેશન્ટ્સ એવા પણ હોય છે, લાઈક ગઈકાલે જ મને એક इंस्टाग्राम पर मैसेज આવ્યો कि सर मैं 16 साल का लड़का हूँ, मेरे चेस्ट में फैट का डिपोजिशन है और मैं बहुत इनसिक्योर फील करता हूँ. मुझे स्कूल में मेरे दोस्त सब बुली करते हैं तो मैं स्कूल जाता नहीं हूँ, मैं घर पे बहाना करके बीमार हूँ ऐसा करके रह जाता हूँ. और मैंने मेरे पापा से बात करने की कोशिश की, पर उन्होंने मुझे बोल दिया कि कुछ नहीं, वज़न उतार. और मैंने सब पढ़ा, रिसर्च किया इस पर ऑनलाइन, एंड मुझे नहीं अच्छा लगता सर, मुझे ना बहुत नेगेटिव थॉट्स आते हैं, तो मुझे आप प्लीज़ हेल्प करके दो. मैं घर पे बात नहीं कर सकता क्योंकि वो लोग तो नहीं मानेंगे, समझेंगे नहीं मुझे,
मेरे पास पैसा नहीं है तो आप मुझे कुछ હેલ્પ कर दो પ્લીઝ એમ. અને મને એટલું આમ લાગી આવ્યું કે હું જ્યારે નાનો હતો, સ્કૂલમાં હતો, ત્યારે અમે પણ બુલી કરતા હતા બધા કરે, ફોર નો ફોલ્ટ ઓફ ધેર ઓન. આ વસ્તુ એવી નથી બધા કે કરે જ. હા, બધાએ દરેક વખતે કોઈ કારણસર કોઈની ને મજાક કરી હોય, ચીડવ્યા હોય, હવે shaming કોકને કરી ટાલ હોય. પડી છે, કોકનો સ્કિન ટોન, કોકને ડાર્ક છે, કોકને અગર મેલ ચેસ્ટમાં ફેટ ડિપોઝિશન છે, તો એ એમની ચોઇસ નથી. દે આર મેડ ધેટ વે. અને ફોર ધેટ રીઝન તમે એમને બુલી કરો અને દે સ્ટાર્ટ ટુ ફીલ અંડર કોન્ફિડન્ટ અને ડિપ્રેશનમાં જતા રહે. સો મેની પેશન્ટ્સ વી ગેટ, જેમને હવે પછી શું કરે, સૌથી પહેલાં આનો સોલ્યુશન શોધવાનો ટ્રાય કરે ત્યારે ઇન્ટરનેટ પર જાય, સર્ચ કરે, આઈ હેવ મેલ બ્રેસ્ટ ઇશ્યુ. હવે એમાં ઇન્ટરનેટ ઇઝ લાઇક અ ઓશન ઓફ નોલેજ. એમાં તમને સાચી વસ્તુ પણ મળે, ખરાબ વસ્તુ પણ મળે. કોકે પોતાના એક્સપિરિયન્સ લખ્યા. સૌથી પહેલાં જુગાડ શોધવામાં આવે કે ભાઈ શું કરી શકો તમે આવું હોય તો. યુ કેન યુઝ અ ટેપ, યુ કેન યુઝ ધીસ, યુ કેન યુઝ ધેટ. અને ઘરે વાત કરતાં ખચકાય, પોતાના ફ્રેન્ડ્સને વાત કરે. એમના ફ્રેન્ડ્સ એમના જેવડા જ હોય. એમના જેવડા જ હોય, પોતાનો એક્સપિરિયન્સ હોય નહીં. સો ઇફ એઝ અ પેરેન્ટ યોર કિડ કમ્સ ટુ યુ કે તો મને આ વસ્તુથી ઇનસિક્યોરિટી છે, તો આઈ મીન માય સજેશન વુડ બી ડોન્ટ ટ્રાય ટુ ડિમીન ધેમ. બી થેન્કફુલ કે તમને ફ્રેન્ડ સમજે છે. સૌથી પહેલાં તમારી પાસે આ વસ્તુ શેર કરવા આવ્યા, અને સમજો પહેલાં શું છે, શું આ વસ્તુ સાચી એવી છે જે એના માનસિક, એના સાયકીને અફેક્ટ કરી શકે. અને ટ્રાય એન્ડ રિસર્ચ મોર અબાઉટ ઇટ. તમે પણ નેટ પરથી જુઓ, કંઈ વાંધો નહીં. તમારા ફેમિલી ફિઝિશિયન હશે, ડૉક્ટર હશે, એમને વાત કરો. ધેર આર એક્સપર્ટ્સ, ધેર આર સોલ્યુશન્સ અવેલેબલ. જે વસ્તુ સાચે અડધા કલાકનું, 1 કલાકનું કામ છે અને પરમનન્ટલી સોલ્વ કરી શકતી હોય, તેનાથી ગભરાવાની શું જરૂર છે? આઈ એમ અવેર કે તમને બીક હશે કે આના કારણે મને પેઇન થશે, આ સર્જરી કરાવવાનું કહેશે. તો તમે રિસ્ક શું છે એ સર્જરીના એ જાણો. કોઈ પણ વસ્તુના ઇફેક્ટ્સ હોય, સાઇડ ઇફેક્ટ્સ હોય, તમે પ્રોઝ એન્ડ કોન્સને એક ત્રાજવામાં તોલો કે ભાઈ હા, એટલે એકવાર મળો તો ખરા, વાત કરો. તમને ક્યાં પકડીને કરી જ નાખવાના છીએ અમે. પહેલાં વાત કરીને સમજો કે ઓકે સોલ્યુશન છે કે નહીં. તમારે એ વસ્તુ વિશે જાણકારી મેળવો, તમારા ડૉક્ટરને મળો. અમે તમને સમજાવીશું પ્રોઝ એન્ડ કોન્સ શું છે, તમને આનું સોલ્યુશન મળશે કે નહીં, પરમનન્ટ મળશે કે નહીં, અને જોખમો શું છે. બરાબર, દરેક વસ્તુમાં તમને સહેજ પેઇન થવાની શક્યતા હોય, સહેજ જોખમો હોય, પણ એ જોખમો સાથે ચાન્સ કેટલો વધારે સારો છે કે આ પરમનન્ટલી સોલ્વ થઈ જાય. એ વસ્તુની અગર તમે સહેજ ઇન્ક્વાયરી કરી લેશો ને તો તમે આડા રસ્તે નહીં ચડો. જેમ કે ઘણી બધી એવી મિથ્સ અને એવી દવાઓ આવે છે. તમે અત્યારે તો બહુ જ પોપ્યુલર થયું છે કે વગર સર્જરીએ ફેટ લોસ કરાવો. એવા મશીન્સ આવ્યા છે, ફેટ ફ્રીઝિંગ, લેઝર લાઇપોલાઇસિસ. બેસીને ચોપડી વાંચો અને એક માણસ આવીને પેટ પર આમાં મશીન ફેરવશે અને તમારું 4 ઇંચ વજન ઉતરી જશે. તમને ખબર છે 15 વર્ષ પહેલાં પેલું હોમ શોપ 18 ને ટેલી એડવર્ટાઇઝમેન્ટ્સ આવતી હતી. એમાં એક બટરફ્લાય એપ્સ આવતું હતું કે આવું લગાવી દો, આમ કરંટ આપ્યા કરશે પેટને અને અડધા કલાકમાં 30,000 ક્રન્ચીસનું બેનિફિટ મેળવો. એ જ વસ્તુને ન્યૂ પેક કરીને તમે આવું દેખાડ. અને પીપલ લવ નોન સર્જિકલ ઓપ્શન્સ કે ભાઈ જ્યારે આવું થઈ શકે તો આપણે આમાં ચાન્સ લઈએ ને. એટલીસ્ટ કંઈ ગુમાવવાનું તો નથી. ગુમાવવાનું એ છે કે તમે તો તમારો કિંમતી હાર્ડ અર્ન મની વેડફો છો, સમય વેડફો છો, અને ધીસ ઇઝ નોટ સમથિંગ સાયન્ટિફિક. અગર એ ફેટ ફ્રીઝ કરાવીને ફેટને તોડી પણ દો છો અંદર, તો એ ફેટ જાય છે ક્યાં? એ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સમાં થઈને તમારા બોડીમાં જ રહે છે, ફરતી જ થઈ જાય છે ને. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ડિપોઝિટ અગેન. તો આ વસ્તુ વિશે ઇન્ક્વાયરી કરો. ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ શેમ કે પીપલ સ્ટાર્ટ ટુ ટ્રસ્ટ what they read online more than the actual human being જે તમારી સામે. મારે તમને પહેલું તો એ પૂછવું છે કે મોસ્ટ પોપ્યુલર પ્રોસેસ કયા છે? એટલે એવા કયા પ્રોસિજર્સ છે કે જે ફ્રીક્વન્ટ થાય છે, ઘણા કરાવે છે? મોસ્ટ કોમનલી થતા હોય. સો મોસ્ટ કોમનલી ડન પ્રોસિજર્સ તમે આમ એક સ્ટેટિસ્ટિકલી પણ જુઓ ને કે આજે દર 4માંથી 1 પુરુષને હેર લોસની પ્રોબ્લેમ હોય જ છે. સો ધ મોસ્ટ કોમનલી ડન પ્રોસિજર ઇઝ ઓફકોર્સ હેર ટ્રાન્સપ્લાન્ટ. એ સિવાય ફેટ. હવે જેમ ઇન્ડિયા હજી ડેવલપ થઈ રહ્યું છે, તમે યુએસ આટલી વખત જઈને આવો છો કાજલબેન, તમને ત્યાં જોયું હશે કે મેદસ્વીતાની પ્રોબ્લેમ છે ત્યાં, ઓબેસિટી. 42% ઓફ પોપ્યુલેશન ઇન યુએસ ઇઝ ઓબીઝ.
હવે ઇન્ડિયા પણ ડેવલપ્ડ કન્ટ્રી તરફ જઈ રહ્યું છે. જે લોકો બીજા સોશિયલ ક્લાસમાં જઈ રહ્યા છે, ઉપરના સોશિયલ ક્લાસમાં જઈ રહ્યા છે, એમ અહીંયા પણ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી જેવા રોગો ઇન્ડિયામાં પણ હવે પ્રચલિત થવા લાગ્યા છે. મેટ્રો ડિઝીઝ જેને કહીએ. લોકોની ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. ટાઈમ નથી હોતો વર્કઆઉટ માટે. ટાઈમ ક્યાંથી કાઢીએ, ડાયટ ક્યાંથી કરીએ, અમારે ખાવા પીવાનો ટાઈમ નથી, એટલે અમારે આ ફેટ ભેગું થઈ ગયું છે લાઈફમાં. અને આ કારણે ફેટ રિમૂવલની સર્જરી પણ બહુ વધી ગઈ છે અમારે. ઓબેસિટી જેમ જેમ વધે લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવે. બેરિયાટ્રિક સર્જરી કરીને 40-50 કિલો વજન ઉતરે ત્યારે સ્કિન લચી પડે, તો એ સ્કિન ટાઈટ કરાવવા. તો બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસક્શન બે અલગ છે? એબ્સોલ્યુટલી. કઈ રીતે અલગ છે? બેરિયાટ્રિક સર્જરી તમારા જે બોડીમાં તમે જે ઇન્ટેક લો છો ફૂડ, કેટલું અંદર જાય છે, કેટલી કેલરીઝ કન્ઝ્યુમ કરો છો, એ વસ્તુને કંટ્રોલ કરવા માટેની આંતરડા અને સ્ટમક પર કરવામાં આવેલી સર્જરી છે, જેથી તમે એક સમયે અમુકથી વધારે ખોરાક જ ના લઈ શકો. એમ કરીને તમારું 5-6 મહિના દરમિયાન તમારું વજન ઉતરવાનું શરૂ થાય. જે બોડીમાં ઓલરેડી જમા થયેલી ચરબી છે એને યુઝ કરવામાં આવે. લાઇપોસક્શન એ એવી પદ્ધતિ છે જેમાં એક જ દિવસની અંદર અમે તમારા એ ભાગની ચરબી જેને તમે પકડી શકો છો, સબક્યુટેનિયસ ચામડીની નીચેની ચરબી, એને અમે કાઢી દેતા હોઈએ છીએ. બેરિયાટ્રિક સર્જરી ઇઝ અ વેટ લોસ સર્જરી. લાઇપોસક્શન ઇઝ નોટ અ વેટ લોસ સર્જરી, ઇટ ઇઝ અ બોડી શેપિંગ સર્જરી. તમારા સ્કલ્પટિંગ, લાઇપોસ્કલ્પટિંગ, બોડી સ્કલ્પટિંગ, એટલે બંનેના જે પેશન્ટ્સ છે એ જ અલગ અલગ છે. બેરિયાટ્રિક સર્જરીના પેશન્ટ્સ યુઝ્યુઅલી 130-140 કિલોઝના હોય. લાઇપોસક્શનના પેશન્ટ્સ યુઝ્યુઅલી મારા જેવા હોય, જેમને in general we are not obese but we would love to get rid of this double chin or the bye arms or the saddle bags. એટલે એવા પેશન્ટ્સ માટે લાઇપોસક્શન બન્યું છે. પણ સેડલી ઇન્ડિયામાં વોટ વી હેવ સીન ઇઝ એવા પેશન્ટ્સ જેમને બેરિયાટ્રિક સર્જરીથી બીક લાગતી હોય, દે કમ ટુ અસ એન્ડ સર કાઢી નાખો ને લાઇપોસક્શનથી જેટલું નીકળે એટલું. એમ તમે કહેતો છો 3 વાર કરાવીશું, પણ ધીસ ઇઝ નોટ હાઉ ઇટ વર્ક્સ. એટલે અવેરનેસ અગેન, વાત કરો, ડૉક્ટર્સને મળો. You think social media has also contributed in this thought of looking good? Absolutely. It is a double-edged sword again. After COVID times, lot of patients came to us કે અમે લોકો હવે આના ઉપર કામ કરીએ છીએ કમ્પ્યુટર્સ પર અને ડિસ્ટન્ટ ઝૂમ કોલ્સ હોય છે, અને એ એંગલ જ એવો છે કે અમારી ડબલ ચિન દેખાય અને નથી ગમતું અમને, સો ડબલ ચિન રિમૂવલ કરી આપો. The other edge of this sword is unrealistic expectations. ફિલ્ટર્સ યુઝ કરે છે લોકો ઇન્સ્ટાગ્રામ પર. વોટ યુ સી, તમે સોશિયલ મીડિયા ઉપર એક અલગ જ પર્સનાલિટી છો અને યુ આર શોઈંગ ઓફ લાઈક એનીથિંગ. હમણાં જ એક વસ્તુ આવી હતી કે જ્યાં બધા ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકો અમુક ઇન્ફ્લુએન્સર્સ રેન્ટેડ કાર્સ અને રેન્ટેડ અપાર્ટમેન્ટ્સ લઈને એમાં પોતાની લાઈફસ્ટાઈલ બતાવે. સો વોટ યુ સી ઓન સોશિયલ મીડિયા ઓર ધ ઇન્ટરનેટ, ઇટ્સ ધ ફાઇનલ પ્રોડક્ટ that is specifically designed to show you, created to show you. There is a huge teamwork that goes behind it. મેકઅપ આર્ટિસ્ટ હોય, ફોટોશોપ હોય, ઘણું બધું થતું હોય છે. કોસ્મેટિક સર્જરીથી તમે નાનો હિસ્સો છે. હા, અને તમે એવું કરાવ્યા પછી એવું જ દેખાવા લાગશો, દેટ ઇઝ વેરી વેરી અનરિયલિસ્ટિક અને કદાચ હ્યુમનલી પોસિબલ પણ નથી. તો ઓનેસ્ટલી સ્પીકિંગ, એટલે વેરી હ્યુમરસ ક્વેશ્ચન, બટ આઈ ફીલ કે તમારી પાસે ચમત્કારની આશા સાથે આવે ખરા? ઘણા લોકો આવે. મારા અહીંયા કપાળ પર સ્કાર છે, સો પીપલ કમ વિથ ઓલ્ડ ઇન્જરીઝ, કોક દાજી ગયા છે અને દે આર લાઈક મને આ કાઢી આપો એમ. તો આઈ ટેલ ધેમ કે સી, ઇટ ઇઝ અ સ્કાર, ઇટ ઇઝ નોટ સ્કિન. ભગવાને હીલ કરવા માટે ત્યાં એક જાતનું ગુંદર બનાવ્યું હતું જેનાથી એ ચોંટી ગયું છે હવે. તો ઇટ ઇઝ લુકિંગ ગુડ. આઈ મીન ત્યાં ઘા નથી કોઈ, તો કેમ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે? મતલબ મને નથી ગમતું એમ, અને મને જેમ અહીંયા સ્કિન છે એવી મને કરી આપો એમ. મેં કીધું દેટ ઇઝ નોટ પોસિબલ, શક્ય જ નથી. તો કે શું વાત કરો છો, વર્લ્ડ તો કેટલું એડવાન્સ થઈ ગયું છે, લોકો આખા ચહેરા બદલી કાઢે છે અને તમે આ નથી કરી શકતા એમ. તો હિયર મારે તમને આ એક સવાલ પૂછવો છે કે હિન્દી પિક્ચરમાં, ફિલ્મોમાં, લેટ અસ ટોક અબાઉટ ઇટ, જોન ટ્રાવોલ્ટાની એક ફિલ્મમાં પણ ફેસ ઓફ. તો મારે એવું પૂછવું છે કે એક માણસનો ફોટો તમને બતાવે ને કે આવો બનાવી દો, એવો તમે બનાવી શકો? કાજલબેન, યુ વિલ બી સરપ્રાઇઝડ કેટલા બધા લોકો એવા આવે છે અમારી પાસે. લાઈક એસ્પેશિયલી રાઇનોપ્લાસ્ટી પેશન્ટ્સ, જે નોઝ જોબના પેશન્ટ્સ આવે ને, દે હેવ અ પ્રીફિક્સ્ડ નોશન કે આ એક્ટ્રેસ દેખાય છે, મને આવું નાક કરી આપો એમ.
મેં કીધું બેન એ નાક એમના ઉપર સારું લાગે છે, તમારા પર સેમ નાક નહીં સારું લાગે. દરેક માણસના ચહેરાના ફીચર્સ અલગ અલગ હોય અને વી હેવ ટુ રિસ્પેક્ટ ધેટ. હા, આને હજુ સારું કરી શકીએ આપણે, બટ ડોન્ટ ગીવ મી અ બ્લુ પ્રિન્ટ કે મારે આવું જ જોઈએ છે એમ. બટ જોક્સ તો અપાર્ટ, તમે કેવી રીતે નક્કી કરો? ડુ યુ પુટ ડિફરન્ટ નોઝેસ ઓન ધ ફેસ? No, ma'am. So there are guidelines. What makes what makes a person look good. આપણે કહીએ કે મને કાજલબેનના ચહેરાના ફીચર્સ ગમે છે, બરાબર? તો ફીચર્સ શું હોય? There are guidelines of a good looking face, જેમાં ચીક બોન્સ, તમારા આઈઝ, નોઝ, લિપ્સ, ચિન બધાના પ્રપોર્શનેટલી ગોલ્ડન રેશિયોઝ હોય, જે એ અગર એ ફોલો કરતું હોય ફેસ તો ઇટ લુક્સ અટ્રેક્ટિવ, કોઈને પણ જોવું દૂરથી જ ગમશે. અને એ ફોલો ના કરતું હોય, કંઈક જેમ કે નાક આડું છે, વળેલું છે, તો અમે ટ્રાય કરીએ કે એને અલાઇન કરીને એ ચહેરાના હિસાબે સારું પછી એના બનાવીએ. સ્કાર રહે ખરા? સો એની સર્જરી એનીવેર ઇન ધ બોડી, તમે સ્કિન પર અગર કટ મૂકો છો અને ફરી હીલ થાય છે તો એ સ્કાર બનવાનો જ છે. એઝ અ કોસ્મેટિક સર્જન, એઝ અ પ્લાસ્ટિક સર્જન, યુ કેન કંટ્રોલ હાઉ બિગ દેટ સ્કાર કેન બી. એક ફાઇન લાઇન જેવું હોય અને એને ક્યાં પ્લેસ કરો છો, તમે છુપાવી શકો. લાઈક બકલ ફેટ રિમૂવલ, ચીક ફેટ રિમૂવલનો સ્કાર અંદરની બાજુ હોય મોઢામાં, લાઇપોસક્શનનો સ્કાર ડૂંટીમાં અંદરની બાજુ હોય, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સનો સ્કાર અંડર બ્રેસ્ટ હોય, એટલે આમ દેખાય નહીં તમને. અધરવાઇઝ યુ કેનોટ અવોઇડ અ સ્કાર કમ્પ્લીટલી ઇફ યુ આર ગોઈંગ ફોર અ સર્જરી. નાઉ એઝ વી કમ ટુ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, બહુ જ બધા લોકોને એવી એક મિથ છે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો માત્ર એક જ પેલો છે કે તમારી બ્રેસ્ટ મોટી દેખાડે, આઈ નો. એ સિવાય એની સાથે જોડાયેલા કોઈ બીજા પેલા નથી. એબ્સોલ્યુટલી. સો આઈ ઓલ્સો વોન્ટ યુ ટુ ટોક અબાઉટ ઓન્કો, કે જે લોકોને Exactly, બ્રેસ્ટ કેન્સરમાંથી રિકન્સ્ટ્રક્ટ કરી આપે છે. ડેફિનેટલી મેમ. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ વિશે અગેન એટલી બધી ગોસિપ્સ થતી હોય છે. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ખાલી અને ખાલી લોકો તમારી પાસે હજી મોટા બ્રેસ્ટ વધારે સારા દેખાવા માટે કરાવે એવું નથી એમ. There are of course extremes of both ends. We get patients who are suffering from lack of confidence. એવી યંગ છોકરીઓ હોય who do not feel confident enough, એમના બ્રેસ્ટ ડેવલપ નથી થયા. સોસાયટી ફોર ધેટ. હા, ડેવલપ અગેન બુલિંગ સ્કૂલમાં થતું જ હતું. નાની નાની છોકરીઓને કેરમ બોર્ડ ને આવું બધું બોલે, એ ના શોભે. એઝ અ સમાજ, એઝ અ સોસાયટી ના શોભે આપણને. અને એ છોકરી બિચારી જ્યારે લગ્ન થવાની ઉંમર થાય ત્યારે એમના પેરેન્ટ્સ સાથે આવે અને એમની મમ્મીઓ અમને કહે કે અમારા આના લગ્ન કેવી રીતે થશે. સો સૌથી પહેલાં આઈ ટેલ ધેમ કે ધીસ ઇઝ નોટ વોટ ડિફાઇન્સ યુ. તમે ભણી કરીને તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરી છે આખી, ધેટ ઇઝ સમથિંગ દેટ ડિફાઇન્સ યુ. અને જે માણસ તમારું ખાલી બોડી સ્ટ્રક્ચર જોઈને નક્કી કરી લે કે મારે લગ્ન કરવા છે કે નથી કરવા, હી વોઝ નોટ એની વે ગુડ ફોર યુ. પણ જે પણ હોય, ઇન જનરલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર બોડી એન્ડ ઇટ defines your womanhood, that how you feel about yourself. Or maybe largely thought about it like that. Exactly. એટલે ઘણા બધા females who, if they feel that okay, I will feel more confident in the type of clothes that I can wear, હું આ કપડામાં વધારે સારી લાગીશ જો મારા બ્રેસ્ટની સાઇઝ વધારે સારી હોત તો of course nobody is judging them, to each one their own. It is our duty to tell them કે હા, what would look good according to your body structure and what would not. There are other extreme of patients who અમારી પાસે આવે અને એમને એવું કહે કે ડૉક્ટર મેક મી લુક લાઇક અ પોર્ન સ્ટાર, અને અનરિઝનેબલ એક્સપેક્ટેશન્સ, લેટ્સ ગો એઝ બિગ એઝ પોસિબલ એમ. પણ બેન, એ વેટ તમારા ચેસ્ટ પર હશે તો તમારે સ્પાઇનને ઝીલવું પડશે, બેકને ઝીલવું પડશે, નેકને ઝીલવું પડશે. સો ઇટ્સ અવર ડ્યુટી અગેન ટુ એક્સપ્લેન કે ધીસ ઇઝ સમથિંગ દેટ યુ આર ડુઈંગ ટુ યોર બોડી વિચ ઇઝ પરમનન્ટ. અને ઓફકોર્સ વી આર ડુઈંગ ઇટ ટુ મેક યુ લુક ઇવન બેટર દેન યુ આર. પણ હું તમને કોઈ તકલીફો નહીં આપવા માગું. એટલે ઇટ કમ્સ બેક ટુ અવર વે ઓફ એક્સપ્લેનિંગ, નોલેજ કેટલું છે. So it is also a part of counseling? Absolutely. My consultations last usually 1.5 થી 2 કલાક. હું પેશન્ટ મને આવીને સીધા એ જ કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, મારે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવું છે, મારે રાઇનોપ્લાસ્ટી કરાવવી છે. ફોર એક્ઝામ્પલ, તમે મારી પાસે આવશો અને મારે એક્સ વસ્તુ કરાવી છે તો હું ડાયરેક્ટ એના વિશે વાત જ નહીં કરું. આવો કાજલબેન બેસો, લેટ્સ ટોક અબાઉટ કાજલબેન, હુ આર યુ લાઈક, તમારું રૂટીન શું છે એમ, શું કરો છો તમે,
ક્યાં ફરવા ગયા હતા છેલ્લે. પહેલાં આઈસ બ્રેકિંગ પછી આઈ ટ્રાય એન્ડ આસ્ક ધ મોટિવેશન બિહાઇન્ડ ધ સર્જરી. આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેમ આ કરાવવા આવ્યા છે. દેર આર પીપલ હુ ફીલ દેટ બાકી બધી રીતે ભગવાને સારું બ્લેસ કર્યા છે અમને. આઈ ફીલ કે આ વસ્તુ મારામાં હજી સારી હોત તો હું કોન્ફિડન્ટ હોત વધારે, અને વિચ ઇઝ અ ગુડ મોટિવેશન. ઘણા લોકો એવા હોય કે મારી લાઇન ઓફ વર્ક એવી છે, મારી ઇન્ડસ્ટ્રી એવી છે જેમાં ધીઝ થિંગ્સ મેટર અને 10 વર્ષ હું વધારે સારું કામ કરી શકું જો આ વાળ મારા માથે હોય તો. દેન દેર આર સમ પીપલ હુ બ્રેક ડાઉન ઇન ફ્રન્ટ ઓફ અસ. આ ડિસ્કશન કરતાં કરતાં રડી પડે અને કહે કે મારા પાર્ટનર ચીટ કરી રહ્યા છે. આઈ ફીલ દેટ આફ્ટર ડિલિવરી એન્ડ પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટ ફીડિંગ મારી બોડી બદલાઈ ગઈ છે અને મને લાગે છે કે મારામાં જ ખામી છે, એટલા માટે બીજે પ્રેમ શોધી રહ્યા છે. અને ધીસ ઇઝ સચ અ રોંગ મોટિવેશન. એમ દે આર ટ્રાઇંગ ટુ પ્લેસ ધ બ્લેમ સમવેર એલ્સ ફોર સમથિંગ દેટ આમનો કોઈ વાંક જ નથી એમાં. અને એ કદાચ આવા પ્રેશરમાં આવીને કરાવી પણ લેશે, પણ દેટ ડઝ નોટ મીન કે સામેવાળી વ્યક્તિ પાછી આવી જશે, પરિસ્થિતિ બદલાઈ જવાની છે. અને પછી દે વિલ બ્લેમ ધેમસેલ્સ કે મેં આટલી મોટી વસ્તુ કરાવી દીધી અને મને મારા ડૉક્ટરે પણ સમજાવી નહીં. એટલે આ બધું જાણવું બહુ જરૂરી છે. અને એટ ધ સેમ ટાઈમ યુ એક્સપ્લેન કેવી રીતે થાય, રિકવરી કેવી હશે, વોટ યુ કેન એક્સપેક્ટ. કારણ કે મેં કીધું ને, સોશિયલ મીડિયાના કારણે ઘણા બધા લોકો અનરિઝનેબલ એક્સપેક્ટેશન્સ લઈને આવે છે. મારે તમને એવું પણ પૂછવું છે એઝ અ પ્લાસ્ટિક સર્જન, કોસ્મેટિક સર્જન, કે તમે સાઇડ ઇફેક્ટ્સ વિશે પણ જણાવો. એબ્સોલ્યુટલી. સાઇડ ઇફેક્ટ્સ કેન બી સમથિંગ એઝ સિમ્પલ એઝ એક નાકો પાક્યો કે રિએક્શન આવ્યું અને ધ પોસિબિલિટી ઓફ ડેથ. બરાબર. સી, પેશન્ટ્સ આર વેરી સ્માર્ટ. હવે બધા ભણેલા ગણેલા પેશન્ટ્સ જ આવે છે અમારી પાસે, અને મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ હેવ સીન એવરીથિંગ ઓન ધ ઇન્ટરનેટ, ગૂગલ પર, ઇન્સ્ટાગ્રામ પર. કોઈક સાથે વાત પણ કરેલી હોય કદાચ કે પેશન્ટ કોઈએ સર્જરી કરાવી છે તો એના રેફરન્સથી જ આવ્યા છે. સો દે નો એવરીથિંગ. અને તમે કોઈ વસ્તુ છુપાવવાનો ટ્રાય કરો, દેટ ઇઝ સૌથી પહેલાં અનએથિકલ. કે ના 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 બધું સારું સારું કહી દો કે હા 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 સરસ થઈ જશે. કારણ કે કોમ્પ્લિકેશન્સ તો 10 લાખે એક પેશન્ટમાં જ થાય છે ને. પણ ઇટ ઇઝ અ વેરી રિયલ થિંગ દેટ કેન હેપન. અને ન કરે નારાયણ એ જ પેશન્ટમાં થયું અને તમે સમજાવ્યું જ નહોતું, દેન દેટ ઇઝ કોલિંગ ફોર અ લોસૂટ. લોસૂટ કરતાં એક ડિસેટિસ્ફાઈડ પેશન્ટ. મોટી એવી પણ મિથ ફરે છે કે બોટોક્સ અથવા ફિલર્સ કરવાથી સ્કિનનું કેન્સર થાય. સો આવા અમારી પાસે છે ને અલગ અલગ વસ્તુઓમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કરાવવાથી કેન્સર થાય, બોટોક્સ કરાવવાથી તમારા ફેસ ફ્રીઝ થઈ જાય, માસ્ક લાઇક થઈ જાય, લાઇપોસક્શન કરાવો તો શું કહેવાય તમારી હેર ટ્રાન્સપ્લાન્ટ, આંતરડા સંકોચાઈ જાય. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો ને તો તમારા બ્રેઇનમાં ઇન્જરી થઈ શકે, પરમાનન્ટ ડેમેજ થઈ શકે. સો અગેન ધીઝ આર ઓલ મિથ્સ. આપણે શરૂઆતમાં જ વાત કરી છે કે તમે આ વિશે રિસર્ચ કરશો, અગર તમે કોઈ ડૉક્ટરને મળવા જશો તો તમારા કદાચ આ મિથ્સ અમે દૂર કરી શકીએ. તમે અગર ધારીને બેઠા છો, દેર આર અગેન એક બહુ હ્યુમરસ વસ્તુ છે. યુઝ્યુઅલી મારી પાસે જ્યારે આખી ફેમિલી આવે ને, એક 22 વર્ષની છોકરી હોય હુ ઇઝ વેરી એક્સાઇટેડ કે મારું નોઝ જોબ કરાવવું છે, મારે નોઝ જોબ કરાવવું છે. એની મધર હોય, સો શી ઇઝ લાઈક તૈયાર, મારે તો કરાવવું જ છે, કાલે જ કરી નાખો. એમની મધર હોય હુ ઇઝ ન્યુટ્રલ કે મને બીક લાગે છે, કરવું જોઈએ કે નહીં, પણ મારી દીકરીની ઈચ્છા છે, ચલો કરીશું, બધું બરાબર લાગ્યું તો. અને એક એમના ફાધર હોય હુ વિલ બી સિટિંગ લાઈક ધીસ, નથી જ કરવાનું આપણે તો, પણ આ માનતી નથી એટલે આપણે અહીંયા બેઠા છીએ, નાવ યુ ચેન્જ માય માઇન્ડ એમ. એટલે એટલા માટે 2-3 કલાક કન્સલ્ટેશન્સ થાય. કારણ કે એમના ફાધરને મગજમાં 2-4 વસ્તુઓ ફિક્સ જ હોય કે આ કરવાથી મારી દીકરી મરી ગઈ તો. અને હી ઇઝ નોટ રોંગ. આવું થયું જ તો અત્યારે હસતી રમતી ચાલતી ફરતી દીકરી છે મારી, કોઈ તકલીફ જ નથી, અને આવા શોખ ઉપડ્યા છે અને આમાંથી કંઈ થઈ ગયું તો. સો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ એક્સપ્લેન એવરીથિંગ દેટ કેન હેપન. અને વોટ આઈ લાઈક ટુ ડુ ઇઝ, મારા જે જૂના પેશન્ટ્સ જેમને ઓપરેટ કરાવેલું છે મારી પાસે, હું એમના પણ નંબર્સ આપી દઉં છું મારા ન્યૂ પેશન્ટ્સને. વાત કરો, સમજો. ધેર માઇટ બી અ થોટ તમારા મગજમાં કે આ ડૉક્ટર તો પોતાની સર્વિસ વેચવાનો ટ્રાય કરે છે, પણ તમે જેમને કરાવેલી છે સર્જરી એમની સાથે વાત કરો કે રિકવરી કેવી હતી, તમને તકલીફ રહી કે નહીં. ઓફકોર્સ જરૂરી નથી કે એમને બધા પેશન્ટ તૈયાર હોય આવી વાત કરવા. નોટ અ લોટ, નોટ એવરી વન. પણ હા, સી, મારી પ્રેક્ટિસ અત્યાર સુધી એવી રહી છે કે ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ થિંગ કે એક વખત આજે સર્જરી થઈ ગઈ પછી અમે ટચમાં નથી. ઓલમોસ્ટ એવરી અધર પેશન્ટ બિકમ્સ માય ફ્રેન્ડ. મારો પર્સનલ નંબર હોય એમની પાસે અને વી આર ઇન ટચ.
એટલે મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ ઇવન ઇફ દે આર નોટ કમ્ફર્ટેબલ કે સોશિયલ મીડિયા પર નામ મૂકો, યા બીકોઝ સાયકેટ્રિસ્ટ અને કોસ્મેટિક સર્જન હા આ બે પાસે તમે ગયા છો એવું સ્વીકારવું એ જરા હા સો સમાજમાં એ લોકો કદાચ અમને સોશિયલ મીડિયા ઉપર દરેક પેશન્ટ અલાઉ ના કરે, બટ દે આર મોર દેન હેપી ટુ ગાઈડ સમબડી એલ્સ હુ આર ગોઈંગ થ્રુ ધ સેમ પ્રોબ્લેમ, કે ભાઈ મને પણ આવું લાગે છે અને મને આમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો મને ગાઈડ કરશો. તો દે આર મોર દેન હેપી કે ભાઈ મેં આજે હિંમત કરી, બીજી કોઈ પણ હિંમત કરવા માગે છે તો ઇટ ઇઝ માય ડ્યુટી ટુ હેલ્પ ધેમ. બીજો એક બહુ જ મહત્વનો સવાલ છે જે હું ઈચ્છું છું કે તમે ક્લેરિફાય કરો કે એક છે કોસ્મેટિક સર્જન જે એકચ્યુઅલી ભણેલો પ્લાસ્ટિક સર્જન છે અને બીજા છે કોસ્મેટિક ક્લિનિક્સ જે લોકો તમને આઈબ્રો ટાટુ કરી આપે છે કે ફલાણું કરી આપે છે કે પીઆરપી કરી આપે છે કે ફલાણું કરી આપે છે, who are not qualified doctors as such. So this needs to be clarified to lot of people. મેમ આ પ્રોબ્લેમ છે ને આખા વર્લ્ડમાં every other country is facing, even the developed nations like UK and US. See, this is like an open book now. There are so many different fields and overlap hoy darek vastuma. We are plastic surgeons that we do cosmetic surgeries. Then there are dermatologists, skin specialists. They are MD dermat, they are skin specialists. તમે મને આવીને પૂછો કે મને અહીંયા પિમ્પલ થાય છે અને આ ના થાય એના માટે શું કરવું, તો મારો વિષય નથી એ ડર્મેટોલોજિસ્ટનો વિષય છે. Then there are dentists, then there are homeopathic doctors, then there are Ayurvedic doctors, then there are physiotherapists, then there are cosmetologists who are nothing among these. And just because these things are popular now, everyone wants to join the bandwagon કે ભાઈ ચલો આપણે પણ ફેશિયલ કરીશું, લેઝર હેર રિમૂવલ કરીશું. It is the patient's responsibility sadly to research about it કે તમે જેની પાસે જાઓ છો એ માણસ ક્વોલિફાઈડ છે કે નહીં, કારણ કે ધીસ ઇઝ સમથિંગ તમારી બોડી સાથે તમે એક પ્રોસિજર, ભલે ઇન્જેક્શન પણ લેતા હો, ભલે એક દવા ગળવાના હો કે ભલે સર્જરી કરાવવાના હો, કયો માણસ ઓપરેટ કરવા જઈ રહ્યો છે એનો એક્સપિરિયન્સ કેટલો છે, એની પાસે સાચે ડિગ્રી છે કે નહીં, એ જાણવું તો સૌથી બેઝિક વસ્તુ નથી એમ. તમે એક અગર મને આવીને પૂછો છો કે મિતભાઈ મને અહીંયા જુઓ ને આ પેઢામાં કંઈક થયું છે, આનો ઈલાજ કરી આપો ને, મેં નથી એની ટ્રેનિંગ લીધી, મારી ડિગ્રી એ નથી, તો તમે કોઈ ડેન્ટિસ્ટ પાસે જઈને કહો કે મને હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપો, તો એ આખી ઊંધી વસ્તુ ના થઈ ગઈ એમ. હવે એક મહત્વનો સવાલ, કંટાળો આવે કોઈ દિવસ? ના, આઈ લવ બીંગ અ પ્લાસ્ટિક સર્જન, કોસ્મેટિક સર્જન. ઇનફેક્ટ સૌથી પહેલાં એક સર્જન તરીકે વેન યુ ગેટ ટુ ઓપરેટ વિથ યોર હેન્ડ્સ, એક તમને આર્ટિસ્ટ હોવાનું અનુભૂતિ થાય. હું હમણાં એ જ પૂછવાની હતી કે ઈશ્વરે બનાવેલી એક વસ્તુમાં તમે કશુંક ચેન્જ કરી નાખો તો isn't that a beauty, isn't that an art? આના બે પહેલું છે, બે પર્સપેક્ટિવ છે. તમે પોઝિટિવલી કહો છો કે isn't that art, નેગેટિવ જે વિચારવાવાળા લોકો છે એવું પણ કે આર એન ટુ ટ્રાઇંગ ટુ પ્લે ગોડ, તમે ભગવાન બનવાનો ટ્રાય નથી કરી રહ્યા એમ, જે ભગવાને આપ્યું છે એ બદલીને તમે પોતાની રીતે કંઈક કરવા જાઓ છો. પણ ભગવાને ક્યાં આપ્યું છે? આ તો ડીએનએ આપ્યું છે. હું નથી ભગવાન બનવાનો ટ્રાય કરતો, હું બની પણ ના શકું, અને હું ખાલી અને ખાલી મારા પેશન્ટ્સની મદદ કરવા માંગુ છું જે મારી પાસે એક પ્રોબ્લેમ લઈને આવ્યા છે. સો હા, તમે પૂછતા હતા કે મજા આવે છે કે નહીં, આઈ લવ ડુઈંગ ઇટ. હું સવારથી રાત સુધી હું કન્ટિન્યુઅસ 365 દિવસ, કારણ કે એક માણસ સાથે તમે બેસીને એમની વાર્તા સાંભળો, એમની સ્ટોરી સાંભળો, કેટલું બધું શીખવા મળે છે, કેટલું બધું જાણવા મળે છે. અને મને એવું લાગે છે કે હું કદાચ આ પૃથ્વી પર મોકલવામાં આવ્યો તો એક કોસ્મેટિક સર્જન બનવા માટે જ. હું બીજું કંઈ પણ કરતો હોત તો કદાચ આટલો ખુશ ના હોત એમ. તો કોઈ પેશન્ટ એવા આવે કે બધું થઈ ગયા પછી એમ કે આવું નહોતું કરવાનું? થાય. સેડલી આપણે બધું જ ઈચ્છીએ કે ભગવાન મારા સાથે બધું સારું સારું જ કરે અને હું મારા દરેક પેશન્ટને 100% ખુશ કરું. અમુક વખતે એવું થાય છે કે અમુક પેશન્ટ્સને જે ધાર્યા સાથે આવ્યા હતા કે ભાઈ મારે આવું જોઈએ છે, આ એની કલ્પનામાં જે હતું, હા, અને એ અચીવ ના થઈ શકે. સો ટચવુડ ભગવાને આજ સુધી મને આવા મોકા ઓછા આપ્યા છે. આવું ક્યારે થઈ શકે જ્યારે તમે પેશન્ટ્સની જે ડિમાન્ડ્સ છે એ સમજ્યા જ ના હો, તમે પોતે શું ડિલિવર કરી શકો છો એ સમજાવી ના શક્યા હો, બરાબર, અને બસ આજે તમે મળવા આવ્યા પેશન્ટ અને ચલો હા ઠીક છે કરી શકીએ છીએ અને કાલે કરી નાખો સર્જરી, એવું ના હોવું જોઈએ. તમે શાંતિથી બેસીને સમજો પેશન્ટ શું ઈચ્છે છે, એ શક્ય છે કે નહીં મેડિકલી,
એ કરવામાં શું તકલીફો પડી શકે. અને હું પણ એક માણસ છું, મારી આ કેપેબિલિટી છે કે હું તમને અહીંયા સુધી હેલ્પ કરી શકું. તમે જે ઈચ્છો છો એ વર્લ્ડમાં બીજું કોઈ મારા કરતાં સારું છે કરવાવાળું, અને જો એ પણ ના કરી શકે અને કદાચ સાવ અનરિયલિસ્ટિક વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, તમે જોયું હશે યુએસમાં આ ફલાણા માણસે માઇકલ જેક્સન જેવા દેખાવા માટે 11 વખત સર્જરી કરાવી એમ. સો એઝ અ ડૉક્ટર તમારી પણ જવાબદારી આવે છે ક્યાંક કે યુ ગાઈડ ધ પેશન્ટ, યુ ટેલ ધ પેશન્ટ કે યુ આર નોટ અચીવિંગ એનીથિંગ બાય ધીસ, અને ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રીક્રિએટ અ માઇકલ જેક્સન ઇન યોર બોડી. સેડલી ઇનફ તમે ના પાડો છો તો એ 15 જગ્યાએ જશે, બીજી જગ્યાએ કોકને કોક સો તો મળી હિયર છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ આસ્ક કે સ્કિન ટોન ચેન્જ થઈ શકે છે? Again, Kajalben, this is something that you are born with. We Indians are brown skin people. અને તમે એટલું મને શરમ આવે છે આ કહેતા કે તમને છે ને સરપ્રાઈઝ નહીં લાગે, સરપ્રાઇઝિંગ કે એટલા કોમનલી અમારી પાસે પેશન્ટ્સ આવે છે, મોસ્ટલી યંગ પેશન્ટ્સ ઇન ધ 20s જેમના લગ્ન થવાની ઉંમર છે, અને એમના પેરેન્ટ્સ અમારી પાસે આવે છે કે જોને કેટલો કાળો છે, જોને કેટલી કાળી છે એમ. તો અરે પેલા માણસનો વાંક થોડી છે, અને વાંક શું, આ કોઈ વસ્તુ થોડી પેલી અચીવમેન્ટ થોડી છે. મારા જ સર્કલમાં દેર આર યંગ પેરેન્ટ્સ, ઇવન આઈ એમ અ યંગ પેરેન્ટ, તો જેમના ડોટર્સ કે સન્સ હજુ 6 મહિનાના હોય, વર્ષના હોય, અને દે આર ફેર, તો દે ટેક પ્રાઇડ કે ભાઈ જાણે પોતાનું અચીવમેન્ટ હોય કે અમે હજી આપણે અંગ્રેજી એમાંથી બહાર નથી માનસિકતામાંથી આવ્યા. સો તમે એવું ઈચ્છો કે મારો બ્રાઉન સ્કિન ટોન હટાવીને ફેર સ્કિન થઈ જાય, એવા એક્ઝામ્પલ્સ પેશન્ટ્સ અમને આપે છે કે માઇકલ જેક્સન નહોતો કાળો, એ કેવો સફેદ થઈ ગયો, એવું મને પણ કરી આપો ને એમ. એ તો ક્રીમનું નામ બદલવું પડ્યું ફોર ધી સ્કિન ટોન રેસિઝમ. They had to change the name of the cream. હું નથી માનતો કે આવું કરવું જોઈએ. હા, there are things that can help your glow. ઇવન ટોન સ્કિન રાખી લો, ફેસ પર ચકામાં પડેલા હોય અને એ ના ગમતું હોય તો તમે ટ્રીટમેન્ટ્સ લઈ શકો છો. પણ ટુ એક્સપેક્ટ કે ભાઈ મારો ટોન 3 શેડ લાઇટ થઈ જશે અને કરીશ, ધીસ ઇઝ સમથિંગ વેરી રોંગ. અને એવી ઘણી બધી ટ્રીટમેન્ટ્સ છે અવેલેબલ માર્કેટમાં જે વેચવામાં આવે છે કે આ ડ્રીપ્સ ચડાવો અને તમે સફેદ થઈ જશો. યુઝ્યુઅલી પીપલ એન્ડ અપ ગેટિંગ ડિસઅપોઇન્ટેડ, અને હું નથી માનતો કે એઝ અ ડૉક્ટર વી શુડ પ્રમોટ ઇટ. તમારો શોખ શું? આ તો સમજ્યા કે તમે કહ્યું કે હું જો કોસ્મેટિક સર્જન ન હોત, પ્લાસ્ટિક સર્જન ન હોત તો કંઈ ન હોત. સો what are the hobbies that keep you going, which you love to do? સો કાજલબેન, મારું નેચર શરૂઆતથી જ જોઉં તો આઈ હેવ ઓલવેઝ બીન અ થ્રિલ સીકર એમ. દેટ ઇઝ ધ વેરી રીઝન હું સર્જરીમાં આવ્યો. હું સ્ટેથોસ્કોપ લગાવીને પલ્સ માપું અને ચલો આ દવા લેજો, અને આનથી ના મટે તો ચલો અઠવાડિયા પછી બીજી દવા લેજો. આઈ એમ નોટ ડિસરિસ્પેક્ટિંગ એનીવન, એ લોકોનું બહુ સારું કામ છે. બટ એઝ અ ડૉક્ટર હું આ વસ્તુ કદાચ હું સારી રીતે ના કરી શકતો. એટલે મને હંમેશા એવું હતું કે ઓકે, કોઈ લાઈવ માણસ પર તમે સર્જરી કરતા હો અને એ કેવું થ્રિલ મળતું હશે, અને તમે એને સાજો કરો સાચે તો કેવી મજા આવતી હશે. અને આઈ હેવ બીન ઇન ટુ બંજી જમ્પિંગ, સ્કૂબા ડાઇવિંગ, એવી થ્રિલ સિકિંગ એક્ટિવિટીઝ. અને હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી 16 વર્ષથી કરી રહ્યો છું. આઈ એમ વેરી મચ ઇન્ટુ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. મને ખ્યાલ છે તમે પણ બહુ શોખીન છો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના. અને મારું નામ પણ હોસ્પિટલનું મેં વાઇલ્ડ લાઈફ પરથી જ રાખ્યું છે. તમે ક્યારેક આવો ક્લિનિક પર, યુ વિલ સી થીમ બેઝડ મારી વાઇલ્ડ લાઈફની બુક્સ રાખેલી છે ત્યાં મેં. મને ઘણા લોકો એવું પૂછે કે 3 ઇડિયટ્સ જોઈને તને મોટિવેશન મળ્યું. આઈ વિશ એવું હતું, પણ 3 ઇડિયટ્સના 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાંથી મારી પાસે એ વખતે કેમેરા નહોતો ઓફકોર્સ, પણ જંગલ હંમેશા ગમતા હતા એમ. ધીરે અમુક બર્ડ્સ એવા જોયા જે લાઈફમાં પહેલી વખત જોયા હતા, અને મારી પાસે રેકોર્ડ નહોતો એમનો કોઈ. તો પછી કેમેરા લેવાની ઈચ્છા થઈ અને ધીરે લેતા ગયા. અને દેટ ઇઝ સમથિંગ જે મારા મેડિકલ ફિલ્ડ કરતાં એકદમ અલગ છે. ત્યાં જઈને રિફ્રેશિંગ છે. ઇટ ઇઝ લાઈક મેડિટેશન ટુ મી. કોઈ બખોલની બહાર તમે બેસી રહો કે ત્યાં એક ફોક્સ મોઢું બહાર આવશે, એના માટે 3-3, 4-4 કલાક બેસી રહો, તમને લાગે જ નહીં કે સમય ક્યાં જતો રહ્યો. નેટવર્ક ના આવતું હોય, આઈ ફીલ ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ વર્લ્ડ, અને એ મારા જાતની તપસ્યા છે, પૂજા છે. એટલે મારું સાચું એવું માનવું છે કે દરેક માણસનું કંઈક એવું પેશન છે ને, બહુ જ ઓવરયુઝ વર્ડ છે, કંઈક એવું હોવું જોઈએ જે તમને ખુશી આપે. બી ઇટ યોર વર્ક, બી ઇટ યોર સોશિયલ સર્કલ ઓર અ હોબી, જેનાથી યુ ફીલ કનેક્ટેડ કે એક માણસ તરીકે હું
એક મકોડા તરીકે પણ પેદા થઈ શક્યો હોત, જેની જિંદગી આટલામાં પૂરી થઈ જાત. એક ભગવાને મને માણસનો રૂપ આપ્યો છે, તો હું બીજું ઘણું બધું કરી શકું છું એમ. સો આ થ્રિલ સીક કરતાં કરતાં હું આમાં આવ્યો. પણ હવે જ્યારે હું કોસ્મેટિક સર્જન બની ગયો છું અને હું મારા હાથથી જ કામ કરું છું, ત્યારે મારામાં એક બીક પણ બેસી ગઈ છે કે હવે હું પહેલાંની જેમ પેલા માઉન્ટેન્સ પર ચડી જવું અને અહીંથી કૂદી જવું, વાગી એ જાય. વસ્તુ થઈ જશે અને મને કંઈ થઈ ગયું, હું અઠવાડિયા માટે મારા ઓર્થોપેડિક સાહેબની જરૂર પડી અને હું અઠવાડિયા માટે હેલ્પલેસ થઈ ગયો, મહિના માટે હેલ્પલેસ થઈ ગયો, તો આઈ કેનોટ ઓપરેટ. એટલે હવે આઈ હેવ ટેકન અ સ્ટેપ બેક. અને So this is like a painter, like a musician that you Exactly, you need to exactly. save your fingers. અને એબ્સોલ્યુટલી અમારું હેલ્થ, હું ઊભો રહી શકું, મારા બેક સરખી કામ કરે, મારી આંગળીઓ આંખો કામ કરે, બધું જ બહુ જરૂરી છે. અને ફોર એવરી અધર ડૉક્ટર આઈ વુડ લાઇક ટુ એડવાઇસ, નોટ એડવાઇસ, હું એટલી ઉંમરનો છું જ નહીં કે હું સલાહો આપું, પણ મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું એટલું કહીશ કે ટેક કેર ઓફ યોર બોડી. આપણે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ, આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ, જમીનોમાં ઇન્વેસ્ટ કરીએ, એ બધું માણવા માટે તમારું શરીર સારું હોય